નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી। મિત્રો, ઘરમાં દેવ દુઃખ હોય અથવા તો કર્મોની કઠણાઈ હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણા ઘરમાં દેવનું દુઃખ છે? મિત્રો, એના માટે આપણે સૌપ્રથમ આપણા કુળદેવી કે જે આપણા માતાજી હોય તેની આપણે સાર સંભાળ લેવી જોઈએ। આપણા જે પિતૃ થતા હોય તેમની પણ આપણે સાર સંભાળ લેવાની છે। મિત્રો, ઘરમાં જો દેવનું દુઃખ હોય તો સૌપ્રથમ તમારે તમારા પિતૃઓની સાર સંભાળ લેવી જોઈએ। પિતૃઓના લીધે જ ઘરમાં દેવનું દુઃખ આવે છે। જો તમારા કુળદેવી કે પિતૃ રાજી હશે, તમારા ઉપર પ્રસન્ન હશે, તો તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન કે સંકટ કે દેવ દુઃખ નહીં આવે। મિત્રો, કુળદેવી અને પિતૃઓ રાજી હશે તો ક્યારેય પણ જીવનમાં તમારે કોઈ સંકટમાં ફસાવવું નહીં પડે, કોઈ વિઘ્ન નહીં આવે। સામાજિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે અને ધંધાકીય ક્ષેત્રે હંમેશા તમે સફળ થશો। મિત્રો, આપણા ઘરમાં ક્યારેય દેવનું દુઃખ આવે છે અને કઈ રીતે આવે છે અને આપણને દેવના દુઃખની ખબર કેવી રીતે પડે? તો મિત્રો, જ્યારે આપણા ઘરમાં ઝઘડા, કંકાસ, કોઈ બીમારી અને કોર્ટ કચેરી જેવા અણવિઘ્નો આવવા માંડે, ઓચિંતા વિઘ્નો આવવા માંડે, તો સમજી લેવું કે તમારા ઉપર તમારા પિતૃ કે તમારા કુળદેવી રાજી નથી। જો તમારા દેવ, કુળદેવી, કુળદેવતા અને પિતૃઓ રાજી હશે તો તમારા ઉપર ક્યારેય પણ વિઘ્ન કે સંકટ કે દુઃખ નહીં આવે। મિત્રો, જ્યારે તમે કોઈ ખરાબ સમયમાં પસાર થઈ રહ્યા છો તો એવા સમયે જો તમે કોઈની પાસે આશા રાખો છો, ધારો કે તમે કોઈની પાસેથી પૈસા માગો છો અને તે વ્યક્તિ પાસે પણ એવા સમયે પૈસા નથી હોતા, તો તમારા ખરાબ સમયનું પરિણામ તમે જેની પાસે પૈસા માગો છો તેને પણ ભોગવવું પડે છે। એનો સીધો અર્થ એ છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે। ખરાબ સમયમાં જો તમને તમારા ધંધામાં આર્થિક નુકસાન થાય, સામાજિક ક્ષેત્રે પણ તમારું નુકસાન થાય, તમારા બાળકોના સગપણ અને લગ્ન અધવચ્ચે અટકી જાય, કુળનો દીપક ધીમે ધીમે નાશ થવા લાગે, કોઈ ઓચિંતી બીમારી આવી પડે, અણધાર્યા વિઘ્નો આવે, નાની નાની વાતોમાં ઘરમાં ઝઘડા થવા લાગે, ભાઈ ભાઈ વચ્ચે, માતા પિતા, કુટુંબ, પરિવારમાં અણબનાવ બનવા લાગે, ત્યારે સમજી લેવું કે આપણા ઘરમાં દેવ દુઃખ છે, કર્મોની કઠણાઈ ચાલી રહી છે। જો તમે કર્મ કરો છો, નિત્ય સત્ય કર્મ કરો છો, સાચું કર્મ કરો છો, નીતિથી કર્મ કરો છો, તો તેનું ફળ તમને ચોક્કસ મળે। કદાચ થોડુંક વહેલા મોડું થાય, પરંતુ તમારા કરેલા સત્કર્મ ક્યારેય પણ અફેર નથી જતા। જો તમે અનીતિવાળું કર્મ કરો છો, લાલચ, લોભ, કોઈને હાનિ પહોંચાડીને, કોઈને નુકસાન પહોંચાડીને તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરો છો, તો તે કર્મનું ફળ પણ તમારે અવશ્ય ભોગવવું જ પડે છે। એટલા માટે કોઈનું અહિત ના કરવું જોઈએ। સુખ હોય કે દુઃખ હોય, ક્યારે પણ કોઈ પાસેથી પડાવી લેવાની ભાવના ન રાખવી જોઈએ। જો તમે ખરાબ કર્મ કરો છો તો એ ખરાબ કર્મનું ફળ તમારે ભોગવવું જ પડે છે। મિત્રો, આને જ કર્મની કઠણાઈ કહેવાય છે। આપણે જેવું કર્મ કરીએ એવું જ આપણને ફળ મળે છે અને એ સારા કે ખરાબ કર્મોનું ફળ ભોગવ્યા વગર છૂટકો જ નથી। જેવું કર્મ તેવું ફળ। જો તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપડાં આપો છો, જમવાનું આપો છો, જો તમે કોઈને આર્થિક રીતે મદદરૂપ થાવ છો, કોઈ દરિદ્ર વ્યક્તિને, દુઃખી વ્યક્તિને તમે મદદ કરો છો, એની સેવા કરો છો, તો એ કર્મ તમારું સારું છે। આવા કર્મો કરવાથી તમારા કુળદેવી કે કુળદેવતા તમારા ઉપર જરૂર રાજી રહે છે। જો તમે કોઈનું સારું કરો છો, કોઈનું ભલું કરો છો, કોઈ દીન દુખિયાની સેવા કરો છો, કોઈને આર્થિક રીતે મદદરૂપ થાવ છો, તો તમારું કર્મ ધોવાય છે અને તમે કર્મની કઠણાઈમાંથી ધીમે ધીમે મુક્ત થવા લાગો છો। દરેક માણસે સત્કર્મો રૂપી ભાથું બાંધવું જોઈએ। એ જ આપણા જીવનનો મુખ્ય ધ્યેય છે। જેવું કર્મ તેવું ફળ। કોઈ પણ દેવી દેવતા હોય, પરમ કૃપાળુ પરમાત્મા, ઈશ્વર, તમે જે કુળદેવીને, માતાજીને માનતા હોય
તમારા કુળદેવી, ઈષ્ટદેવ, દેવી દેવતાને કોઈ પણને તમે માનતા હોય, પરંતુ કર્મનું ભાથું તમારું સારું હશે તો જ તમને સારું ફળ પ્રાપ્ત થશે. તમે જેવું કર્મ કરો છો એવું જ ફળ તમને મળે છે. મિત્રો, આપણે આપણા જીવનમાં આપણા કુળદેવી, આપણા કુળદેવતા અને આપણા પૂર્વજો જો રાજી હોય તો આપણા ઘરમાં ક્યારેય ઝઘડા નથી થતા. આપણા બાળકો, આપણો પરિવાર હંમેશા સુખમય જીવન જીવી શકે છે. મિત્રો, જ્યારે પણ આપણો પરિવાર એક સંપ હોય, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં એકતા હોય અને આપણે સુખી જીવન જીવતા હોય તો સમજી લેવું કે આપણા પિતૃઓ અને આપણા કુળદેવી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન છે. આપણા ઉપર કોઈ વિઘ્ન કે સંકટ આવવા દેતા નથી, અને કદાચ કોઈ વિઘ્ન કે સંકટ આવે તો આપણા પિતૃઓ અને આપણા કુળદેવી આપણી ઉપર આવી રહેલા એ વિઘ્ન અને સંકટને ઝીલી લે છે. જ્યારે આપણા ઉપર કોઈ ઓચિંતું વિઘ્ન આવે અને તમે કોઈ અમુક કારણોસર ફસાઈ ગયા છો તો તમારા કુળદેવીને, તમારા પિતૃઓને જો તમે પ્રસન્ન કરેલા હશે અને રાજી કરેલા હશે તો તમારા કુળદેવી તમને તે મુશ્કેલીમાંથી જરૂર બહાર કાઢી દે છે. મિત્રો, સાધુ સંતોના ચરણોમાં રહેવું, વડીલોના આશીર્વાદ લેવા, ગુરુજનોના ચરણોમાં રહીને કોઈ મહાપુરુષના મુખેથી સત્વચનરૂપી અમૃતવાણી સાંભળીને જો તમે ધર્મના માર્ગે ચાલો છો, તમારા દિલમાં દયા, પ્રેમ, ભાવ અને કરુણા હોય, એ જ તરફ તમે સત્યના માર્ગે ચાલો છો તો તમે જીવનમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલીઓથી, કોઈ વિટંબણાઓથી ઘેરાશો નહીં અને હંમેશા તમે કોઈ પણ કાર્યમાં સફળ થશો. પછી એ કાર્ય કોઈ ધંધાકીય ક્ષેત્ર હોય, વ્યવહારિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, હંમેશા તમે સતત સફળતા અને પ્રગતિ કરતા રહેશો. કહેવાય છે કે જેવો સંગ તેવો રંગ. જો તમારી સોબત સારી હશે તો તમને સારા સંસ્કારો મળશે. સારા માણસો જોડે ઉઠક બેઠક કરશો તો તમારા એ પ્રમાણના વિચારો હશે, અને જે પ્રમાણે તમારા વિચારો હશે એ જ પ્રમાણે તમે તમારા ઘરમાં વર્તન કરશો. વ્યસનથી હંમેશા દૂર રહેવું, ખરાબ માણસોથી દૂર રહેવું, સાધુ સંતોના ચરણોમાં રહેવું, વડીલોના આશીર્વાદ લેવા, ગુરુજનોના આશીર્વાદ લેવા, માતા પિતાના આશીર્વાદ લેવા. માતા પિતા એ જ આપણા ભગવાન છે. મિત્રો, જ્યારે તમે કોઈ પણ કામ કરો છો ત્યારે તમારા કુળદેવી અને તમારા પિતૃઓને યાદ કરીને તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી. એના ફળ રૂપે તમારા ઘરમાં ક્યારેય દેવ દુઃખ નહીં આવે. બની શકે તો ભલામાં ભાગ લેજો, સારું કાર્ય કરજો, ધર્મના માર્ગે ચાલજો. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા કુળદેવીનું કોમેન્ટમાં નામ લખી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ, જય માતાજી.